ધોરણ 10 પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા. તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિ એ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન ભાષા સાહિત્યના 2 ભાગ પાડ્યા છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ, લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. હવે ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ પહેલાંના સમયમાં તો વધારે પડતી સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થતો. આપણું રામાયણ છે, મહાભારત છે, એ સંસ્કૃત ભાષામાં જ લખાયેલું છે. પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષામાં ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ શ્લોક બોલીએ તો એની ભાષા કઈ હોય છે? સંસ્કૃત. સામાન્ય રીતે માનવી તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા દ્વારા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલાઈ નથી. જે હડપ્પાની લિપિ છે એ આજે પણ ઉકેલાઈ નથી કે કોઈને સમજણ પણ નથી પડતી કે એ ભાષામાં શું કહેવા માગે છે. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. ક્યારના એ ઈસવીસન 1921માં હડપ્પા, 1922માં મોહેંજો-દડો અને ધોળાવીરા, રંગનાથ, એ બધા કેટલાય સ્થળો આપણને ઉત્ખનન કરતાં મળી આવે. એની લિપિ પણ આપણે એનું લખાણ પણ જોવા મળ્યું. પણ ક્યારના એ ઉત્ખનન કરતાં મળે પણ હજી પણ એનું એ લિપિ છે, એ હડપ્પા સંસ્કૃતિની જે લિપિ છે એ હજી પણ આપણે ઉકેલી શક્યા નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી ઈસવીસન પૂર્વ 4th સદીમાં કરી હતી. ઈસવીસન પૂર્વે એટલે આજે ઈસવીસનની સદી ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની જે સદી છે એને ઈસવીસન કહેવાય, અને ઈસુ ખ્રિસ્તના જન્મની પહેલાંની છે એ ઈસવીસન પૂર્વ કહેવાય. એટલે અત્યારે ધારો કે 2020 સાલ ચાલતી હતી, પહેલાં 2019 એટલે પૂર્વ ઊંધું ચાલતું હતું, અને પછી એનું ઈસુ ખ્રિસ્તના જન્મ પછી એ ઈસવીસન તરીકે ઓળખાય છે. સંસ્કૃત ભાષાનો એ આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કહેવામાં આવે છે. વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે. આજના સમયમાં વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. હવે પ્રાચીન ભારતીય સાહિત્ય તો વેદો. વેદનો અર્થ જ્ઞાન થાય, અને આપણા વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એટલે સૌથી મોટો વેદ છે ઋગ્વેદ છે. તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક વેદ એટલે જૂનામાં જૂનો વેદ છે ઋગ્વેદ. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા
આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી. એમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવે છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, એટલે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. હવે જે યજુર્વેદ છે તો યજ્ઞ, એમાં જે યજ્ઞની અંદર શ્લોકો બોલવામાં આવે છે એ બધું. હવે અથર્વવેદમાં પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ થઈ 4 વેદોની વાત. હવે આવે છે ઉપનિષદ. ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. સંવાદ એટલે વાત કરવી એકબીજા જોડે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. હવે આવે છે બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એમના જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હવે આવે છે આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે વન. વન અથવા અરણ્યમાં આશ્રમવાદી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. હવે આવે છે વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતમાં મુખ્ય 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત. એમાં બંનેમાંથી સૌથી મોટું મહાકાવ્ય મહાભારત. તેઓ પ્રાચીન ગ્રંથો છે. હવે રામાયણ તો કે વાલ્મીકી ઋષિએ લખ્યું છે અને મહાભારત તો વેદ વ્યાસ કૃષ્ણદ્વૈપાયન મુનિ એનું પૂરું નામ હતું. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. ઈસવીસનની 2જી સદી. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરાયેલ છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવે છે. એટલે જે કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને 18 દિવસ સુધી જે ભગવદ્ ગીતા સંભળાવી હતી તે પણ એક મહાભારતનો ભાગ છે, મહાભારતના યુદ્ધ વખતનો. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ જોડી દેવામાં આવી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. એટલે કે વહીવટ કઈ રીતે કરવો અને વહીવટનું બધું જ જ્ઞાન એમાં છે અર્થશાસ્ત્રમાં. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ,
દ્વારા અનુમોદિત કાવ્યો, કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. હવે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એટલે ગૌતમ બુદ્ધ એ પાલી ભાષામાં લખાયું. એક એવી ભાષા હતી પાલી. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયેલા છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. એ વખતે વધારે સારામાં સારા ગ્રંથો, સારામાં સારા કાવ્યો, સારામાં સારા નાટકો એટલે કે ગ્રંથો લખાયેલા હતા, એટલે એને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ સમયના લેખકોમાં કાલિદાસ, કલિકાલ સર્વજ્ઞ કહેવામાં આવતા, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ, એ જે અભિજ્ઞાન શાકુંતલમ છે એ ગ્રંથ, જે કાલિદાસનો જે ગ્રંથ હતો એને વાંચી અને જર્મન કવિ ગેટ એમના માથા ઉપર મૂકી અને નાચ્યા હતા. એટલે એમને એટલું સુંદર એ ગ્રંથ ગમ્યો હતો. બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયમાં પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તમ રામચરિત, ભારવીનું કિરતાર્જુન્ય, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું. પદ્ય એટલે કાવ્ય પ્રકારનું. સમય જતાં ગુજરાતી ભાષાના ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો. આ તમે કદાચ આખ્યાન એટલે નળાખ્યાન, કદાચ તમે નળાખ્યાન સાંભળ્યું હોય તો, ઓખારડ એને આખ્યાન કહેવાય. રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ, નવલરામ, મૈપતરામ રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓ. દ્રવિડ ભાષાઓ કેટલી? 4. તો કઈ કઈ? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો હતો. જેમાં સૌથી જૂની ભાષા તમિલ. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકઈ એટલે કે 8 કાવ્યનું સંકલન, તોલકાપિયમ એટલે કે વ્યાકરણ ગ્રંથ, પથ્થુપાતુ એટલે કે 10 ગીતો. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શિલપતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. હવે આપણે આ ભાગ નંબર 1માં કયું શું જોયું, બરાબર? ચલો, એમાં ભાષા અને સાહિત્ય છે. હવે ભારતની જે પ્રાચીન લિપિ છે એ તો કયા સમયની છે? હડપ્પાની. હજી આપણે ઉકેલાઈ નથી. તો સંસ્કૃત ભાષાને કઈ ભાષા તરીકે ઓળખવામાં આવે? તો કે આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા. હવે સંસ્કૃત ભાષા મુખ્યત્વે કેવી હતી? તો કે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા. વેદો કેટલા છે? તો કે 4. અને વેદનો અર્થ શું થાય? તો કે જ્ઞાન. વેદો 4 તો કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ.
સૌથી જૂનો ગ્રંથ કયો? તો ઋગ્વેદ. એમાં કેટલી ઋચાઓ? 1028. કેટલા ભાગ? તો કે 10. એમાં મોટા ભાગે કોને લગતી સ્તુતિઓ છે? તો કે દેવોને. હવે ઋગ્વેદ પછી બીજો કયો ગ્રંથ છે? સામવેદ. તો સામવેદને શું કહેવામાં આવે છે? કે સંગીતની ગંગોત્રી. યજુર્વેદને યજ્ઞનો વેદ. અને અથર્વવેદમાં શાનું વર્ણન છે? તો કે કર્મકાંડો, સંસ્કારો અને વર્ણન. ઉપનિષદમાં કેટલા મુક્તકો છે? તો કે 108. શરૂઆતના ઉપનિષદો કયા કયા? તો બૃહદારણ્ય અને છંદોગ્ય. હવે બ્રાહ્મણ ગ્રંથો છે એની અંદર શાનો સમાવેશ થાય છે? તો વેદોના મંત્રનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથો કહેવાય. હવે આરણ્યકો તો કે વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. હવે વેદાંગમાં કોનો સમાવેશ થાય છે? તો કે કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતને બે મુખ્ય મહાકાવ્યો કયા? તો રામાયણ અને મહાભારત. વિશ્વનું સૌથી મોટું કાવ્ય ગ્રંથ કયું? તો કે મહાભારત. તો મહાભારત શ્રીમદ ભગવદ્ ગીતા એ કયા ગ્રંથની અંદર આવે છે? તો મહાભારતની અંદર. હવે જૈન ધર્મમાં કઈ ભાષામાં લખાયું હતું? તો કે પાલી. અને કેટલા વિભાગમાં? 3. કયા કયા? તો કે સૂત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. એટલે એને ત્રિપીટક તરીકે ઓળખવામાં આવે. હવે હર્ષચરિતે કોના બાણભટ્ટે કયું ગ્રંથ લખ્યો? તો કે હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર. તો બાણે તો કાદંબરી. પછી કાલિદાસે કયા કયા ગ્રંથો લખ્યા? તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. ભવભૂતિએ તો કે ઉત્તમ રામચરિત. ભારવીનું કિરતાર્જુન્ય. વિશાખાદત્તનું તો કે મુદ્ર રાક્ષસ. શુદ્રકનું મૃચ્છકટિકમ. દંડીનું દશકુમાર ચરિત. હવે સાહિત્યકારિક પદો તો કોને કોને? તો કે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગાસતી. અને કયા કયા સાહિત્યકારોએ ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે ગુજરાતનું સાહિત્યને? તો કે નર્મદ, નવલરામ, મૈપતરામ પ્રોગ્રામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી એ સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. હવે દ્રવિડોની ભાષા એમાં કઈ 4 ભાષા? તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં સૌથી જૂની ભાષા કઈ? તો કે તમિલ. હવે તમિલ ભાષાનો સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ કયો? તો કે એથુતો કઈ. વ્યાકરણ ગ્રંથ કયો? તોલકાપિયન. અને 10 ગીતોવાળો તો પથ્થુપાતુ. હવે તિરુવલ્લુવરે કયો પ્રખ્યાત ગ્રંથની રચના કરી? તો કે કુરન. અને તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો કયા? તો કે શિલપતિકારમ અને મણિમેખલાઈ. હવે અહીંયા આપણે ભાગ નંબર 1 પૂરો કરીએ છીએ, પરંતુ ભાગ નંબર 2ની અંદર મધ્યકાલીન સાહિત્ય, ભારતના પ્રાચીન વિદ્યાપીઠો, એમાં તક્ષશિલા આવે છે, પછી નાલંદા વિદ્યાપીઠ આવે છે, વારાણસી, કાશી, વલ્લભી વિદ્યાપીઠ, એના વિશે ભાગ નંબર 2